દર્શક મિત્રો, ગુજરાત રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। તાજેતરમાં જ પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કોંગ્રેસ પર કરવામાં આવેલા પ્રહારો સામે ગુજરાત કોંગ્રેસે એક વળતો પ્રહાર કર્યો છે। ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને શાસક પક્ષ ભાજપની નીતિઓ અને લોકશાહીના મૂલ્ય પર આકરા સવાલો ઉઠાવ્યા હતા। જગદીશ વિશ્વકર્માના નિવેદનનો જવાબ આપતા ડોક્ટર મનીષ દોશીએ સ્પષ્ટ કર્યું છે કે કોંગ્રેસ હંમેશા લોકશાહીની પ્રક્રિયા અને બંધારણીય મૂલ્યોમાં વિશ્વાસ રાખે છે। ચૂંટણીમાં ઉમેદવાર ન ઉતારવા અંગે ખુલાસો કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે અમે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા નથી। અમે ભારતીય જનતા પાર્ટીની જેમ સત્તા મેળવવા માટે તોડજોડની રાજનીતિ કરવા માંગતા નથી। ભાજપે જે રીતે ભૂતકાળમાં તોડજોડ કરીને લોકશાહીની હત્યા કરી છે તે દેશ અને ગુજરાતની જનતા સારી રીતે જાણે છે। ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષે એટલા માટે ઉમેદવારી નથી કરી। કોંગ્રેસ પક્ષ હંમેશા લોકતંત્રમાં અને નીતિગત રીતે નિર્ણયમાં માને છે। ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ આગળ સંખ્યાબળ ન હોવાના કારણે કોંગ્રેસે ઉમેદવારી નથી કરી। સાથે સાથે અમે તડજોડની રાજનીતિમાં પણ માનતા નથી। ભૂતકાળમાં ભાજપા ધનબલ બાહુબલ અને અનેક હથકંડાથી તડજોડ કરીને લોકતંત્રની હત્યા કરી છે। સમગ્ર ગુજરાત અને દેશે જોયું છે। પણ જ્યારે ભાજપાના અધ્યક્ષ એના અહંકારમાં એવું બોલે કે કોંગ્રેસ મુક્ત થઈ ગયું ગુજરાત રાજ્યસભામાંથી, મને એમ લાગે છે કે ગુજરાતમાંથી બધા જ સંસદ સભ્યો રાજ્યસભાના ભાજપાના ઓલા ઉપર અધિકૃત થશે। શું ગુજરાતને ન્યાય મળશે? 12 વર્ષથી મોદી સરકાર કેન્દ્રમાં કામ કરી રહી છે, શાસન કરી રહી છે। શું ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડું મથક મળ્યું જે વર્ષો જૂની ભાજપા હલ્લાબોલ કરીને માંગ કરતી હતી? સમગ્ર દેશ ગુજરાતનું મીઠું ખાય છે એવી ચૂંટણીમાં વાતો કરનાર મોદી સરકાર સત્તામાં આવ્યાના 12 વર્ષ થયા। શું આજે સોલ્ટ કમિશનરની કચેરીનું વડું મથક ગુજરાતમાં છે? ગુજરાતની અંદર નર્મદા યોજના જે જીવનદોરી છે એ જીવાદોરીને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની લાંબા સમયથી માંગ કરનારી ભાજપા એ તો જણાવે કે ક્યારે રાષ્ટ્રીય દરજ્જો મળશે। કોંગ્રેસ પક્ષ નર્મદાના મુદ્દા ઉપર ક્યારે રાજકારણ નથી કરતી, હંમેશા એને રાજનીતિથી ઉપર રાખ્યો છે અને એ દિશામાં જ હોય। પણ મોદી સરકાર તેમાં પણ રાજનીતિ કરીને ગુજરાત અને ગુજરાતીઓને અને ખાસ કરીને ખેડૂત અને ખેતીને નુકસાન કરે છે। ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે મોદી સરકાર અને ભાજપાના અહંકારી અધ્યક્ષ ગુજરાતને જવાબ આપે કે ગુજરાતને થઈ રહેલા અન્યાયનો ક્યારે ન્યાય મળશે? ક્યારે ગુજરાતને પશ્ચિમ રેલવેનું વડું મથક મળશે? ગુજરાતને ક્યારે સોલ્ટ કમિશનરની કચેરીનું મુખ્યાલય મળશે? ક્યારે રાષ્ટ્રીય યોજના તરીકે નર્મદા યોજના જાહેર કરવામાં આવશે? આવા અનેક મુદ્દાઓ, ગુજરાતને કમોસમી વરસાદમાં અન્યાય, રાષ્ટ્રીય આપદાની વખતે અન્યાય, ગુજરાતમાં શિક્ષણના ક્ષેત્રે અન્યાય, ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે અન્યાય, ગુજરાતના તમામ વર્ગને, યુવાઓને અન્યાય, મહિલાઓને અન્યાય, આ તમામ મુદ્દાઓમાં ગુજરાત અને ગુજરાતીઓને ક્યારે ન્યાય મળશે તેનો પણ ભાજપાના અધ્યક્ષ જવાબ આપે।